છેલ્લા ઘણા સમયથી ગાંધીધામ ઓસ્લો સર્કલ ઉપર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા લાગેલી હતી. એ પ્રતિમાને હટાવવા માટે આ આરએસએસ બીજેપીની સરકાર દ્વારા અહીંયા આગળ પૂતળો હટાવવામાં આવ્યો, બાબા સાહેબની સ્ટેચ્યુ હટાવવામાં આવી અને છેલ્લા 12 મહિના થયા પુલનું કામ ચાલુ થઈ ગયું છે, પુલ બની ગયું છે, પુલ ઉપરથી ગાડીઓ ચાલે છે, પણ બાબા સાહેબની પ્રતિમા અહીંયા નજર આવતી નથી. જે સંદર્ભે દિવાળી પહેલાં એટલે કે 2 મહિના પહેલાં પણ અમે લોકોએ સરકારને એક ચેતવણી આપેલી કે ભાઈ તમે આ બાબા સાહેબની પ્રતિમાનું કામ ચાલુ કરો, પુનઃસ્થાપિત કરવાનું. અમે નથી કહેતા કે નવી પ્રતિમા લાવો, કારણ કે સરકાર પાસે બાબા સાહેબ માટે પૈસા નથી. બાબા સાહેબથી આભડછેટ કરવી છે એના માટે અમે લોકોએ ચેતવણી આપી હતી, પણ એ ચેતવણી સંદર્ભે ત્યારે આરએનબી વિભાગે મીડિયા પ્રેસ નોટ જાહેર કરી કે ભાઈ 15-20 દિવસની અંદર અમે કામ ચાલુ કરી દઈશું. 15-20 દિવસની જગ્યાએ આજે 2 મહિના થયા, કામ ચાલુ નથી થયું. માટે આજે ઓસ્લો સર્કલ બંધ કરવામાં આવશે. હાલ અહીંયા કને આરએનબીના એક અધિકારી આવ્યા અને હજી એ કહે છે કે 8 દિવસનો સમય આપો, એટલે એક જાતનું આ લોલીપોપ છે. ચાલો માની લઈએ આપણે કે 8 દિવસમાં કામ ચાલુ થશે, તો પણ પુલિયો બંધ, આ રોડ રસ્તા બંધ કરવા પછી જ 8 દિવસનું કામ ચાલુ થશે? મતલબ તો એમ જ થયું ને. મારી એક માંગ છે કે સફાઈનું જે કામ છે અહીંયા કને વર્ષો જૂનું કામ જે પડ્યું છે આમને આમ, કમસે કમ જે મહાપુરુષની જે બંધારણના ઘડવૈયાની પ્રતિમા અહીંયા હતી એ જગ્યા ઉપર આ નાલાયક સરકારના નાલાયક કર્મચારીઓ સફાઈ કરવા માટે પણ તૈયાર નથી. આજે કમસે કમ અહીંયાથી આ સફાઈ થાય. આજથી આ ભૂમિપૂજનનું કહેવાય કે કાર્યક્રમ ચાલુ થયું એમાં અમે માની લેશું. જો આ સરકારને બાબા સાહેબ પ્રત્યે પ્રેમ હોય, આ સમાજના અમુક જે લુખ્ખા આગેવાનો છે એમણે બાબા સાહેબ પ્રત્યે જો પ્રેમ હોય તો આ ડિઝાઇનને તમે આંદોલન કરીને પાસ ન કર્યું હોત. આ ડિઝાઇન નથી, આ એક કલંક છે સમાજ ઉપર. અને હું એ માંગ કરું છું કે આ ડિઝાઇનને બંધ કરવામાં આવે. આ ડિઝાઇન જે છે ને એ શરમજનક છે. કોઈ પણ રાષ્ટ્રીય મહાપુરુષ હોય આવી રીતે ડિઝાઇન કાઢવી અને નાલાયક જે સમાજના આગેવાનો છે જે આને મંજૂરી આપી છે, આ શરમજનક બાબત કહેવાય. આ બંધ કરવામાં આવે. સાથે બાજુમાં જ જે અહીંયા કને બગીચો છે, જે ગ્રાન્ટ છે, વિશેષ ગ્રાન્ટ આ બગીચામાં ફાળવી 1 કરોડ 2 કરોડની ગ્રાન્ટ અને અહીંયા કને લાઇબ્રેરી બનાવવામાં આવે. આ માંગ છે. જો પ્રતિમા તો અહીંયા કને 2-4 દિવસમાં કામ ચાલુ થઈ જશે, પણ લાઇબ્રેરીનું કામ ચાલુ ન થયું તો લાઇબ્રેરી માટે પણ રોડ રસ્તા અમે બંધ કરશું. એ ચીમકી સાથે ગાંધીધામના ધારાસભ્ય, ગાંધીધામના નગરપાલિકાના કર્મચારીઓ, કચ્છ સાંસદ અને કચ્છ કલેક્ટરને પણ કહેવા માગું છું કે આ અમારી ચીમકીને યાદ રાખજો. જે કહું છું એ કરીને બતાવું છું, તો મહેરબાની કરી અને આજે આ સફાઈનું કામ ચાલુ કરો. કોઈ પણ પબ્લિકને હેરાનગતિ અમને નથી કરવી. જાનમાલને નુકસાન નહીં થાય, પણ ખોટી રોડ રસ્તા બંધ અમને નથી કરવા. માટે એક વિનંતી છે કે અહીંયાથી આજે સફાઈનું કામ કમસે કમ ચાલુ કરી દેવામાં આવે. આજે ચક્કાજામ તો થશે જ, કારણ કે અત્યારે 1.5 કલાક થઈ ગયું, હજી સુધી આરએનબી વિભાગ એમ જ કહે છે કે ભાઈ અમે આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, આમ કરીએ છીએ. એ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક સરકારના દબાવમાં છે. આ સરકારે કીધું છે કે ભાઈ ભલે આંબેડકરવાદીઓ હેરાન થાય, ભલે આમ જનતા હેરાન થાય, પણ કામ તો એમના કહેવાથી ચાલુ નહીં થાય એવું આ સરકારનું માનવું છે. એવું કદાચ હોઈ શકે કે ધારાસભ્ય કે સાંસદનો પણ આનામાં પૂરેપૂરો હિસ્સો હાથ હોય. સીટ ઉપર બેસવું છે.